એમ કહેતા મને કે આ ચોર ને કાંધ મારે એવા કારણે ક્યાં જવું છે? આ કાઠિયાવાડી તળપદી શબ્દ છે. મારી બા કહેતા હું આવા કાળા તડકાના માંદા પડશો. અને ત્યારે ખેતરોમાં અમે ફરતા રખડતા, કાંટા વાગતા, પડતા, પગ છોલાતા, પોણી છોલાતી અને ખેતરમાં પેલા ધોરિયામાં વહેતું પાણી હોય ને પીતા તોય બીમાર ન પડો. આજે બિસ્લરી સિવાય પીતા નથી. લે સાદું પાણી પીવું માંદા પડી જવું. અરે ભગવાન, કાંઈ નહોતું થતું ત્યારે. બોલો, કુંડીમાં કેટલાય દિનો ભરેલું ભગવાન જાણે પાણી હોય. મશીન ચાલતું હોય ખેતરમાં રખડતા એનું પાણી ભરેલું હોય, પી લેતા ખોબા ભરી, તોય કાંઈ ન થાય. બિસ્લરી વગર ચાલે નહીં. લે બ્રાન્ડના આપણે ગુલામ બન્યા છીએ. कड़ी धूप में अपने घर से निकलना, वो चिड़िया वो बुलबुल वो तितली पकड़ना, वो गुड़िया की शादी में लड़ना झगड़ना. ઢીંગલીના લગ્ન કરે ને બધું એમાં પાછા ઝઘડે અંદરો અંદર. वो झूलों से गिरना और गिर के संभलना. पड़ी जाए पाछा पोतानी जात में संभाली लेता. तो मेरे भाई ने बचपन से ने तो अद्भुत છે. અને ચર્ચા કરી છે કે આપણે કેવા આશ્રમમાં રહેતા હતા ઋષિના. બધી વાતો કરતા કરતા ભગવાને પૂછ્યું, સુદામા યાદ આવ્યું. સુદામાને કહ્યું, સુદામા તમને યાદ છે આપણે પેલું લાકડા કાપવા ગયા? સુદામાને થયું હમણાં પેલી ચણા વાળી વાત કરશે. સુદામા વાતને ફેરવે, ભગવાન પાછા ફેરવી ત્યાં ગયા કે ગયા હતા પછી લાકડા કાપતા વરસાદ આવ્યો, ઝાડ પર ચડી ગયા અને પછી તારા દાંત કડકડ થતા હતા અને મેં પૂછ્યું, નીચેની ડાળી ઉપર બેઠો હતો તું ઉપરની ડાળી હતો. મેં પૂછ્યું કે સુદામા આ શેનો કડકડ અવાજ આવે છે? ત્યારે તે કહેલું કે મને ઠંડી લાગે છે, મારા દાંત કડકડ કરે છે. સુદામા આજ સાચું કહી દે, તારા તને ઠંડી લાગતી હતી, તું ચણા ખાતો હતો? સુદામાએ કહ્યું, ચણા ખાતો હતો, તને ખબર હતી? તો હા મને ખબર હતી. તે માગ્યા કેમ નહીં? ભગવાને કહ્યું, બે એટલે ન માગ્યા કે ભૂખ મને બહુ લાગી, તેને ખબર હતી તને બહુ લાગી છે. ચણા એટલા હતા કે જો બે અડધા અડધા કરીએ તો બેમાંથી એક પૂરું થાય, એટલે મેં ન માગ્યા. પણ સુદામા તારી તો ફરજ હતી કે તારે મારા ભાગામાં મને આપી દેવા. પછી હું તને એમ કહું તું ખાઈ જાય વાત અલગ હતી, પણ તારે મારા હિસ્સાના ચણા તો મને આપી જ દેવા જોઈએ. પણ આ જે ચણા તે મને ન આપ્યા ને એટલે તને આ દરિદ્રતા આવી છે. જો આપી અને તે આરોગ્ય આવત ને ચણા તો તને આ દરિદ્રતા ના આવે. હું ભલે ખાતી હું તને પાછા આપી દે, પણ તારી ફરજ હતી તારી. એમ ભગવાને જો તમને કંઈ આપ્યું હોય ને તો કોઈને ખવડાવી દેજો. ખવડાવી કોઈ દિવસ ભૂખતું નથી. હા, આ બધી વ્યવસ્થા થઈ ગઈ. આટલા લોકો જમે છે, કાંઈ નક્કી નથી હોતું કેટલા લોકો આવશે કથામાં, કેટલા જમશે, બધું પૂરું થઈ ગયું છે સરસ રીતે. અને ખવડાવે સાહેબ ક્યારેય ખૂટતું નથી, લખી રાખજો આ ડાયરીના છેલ્લા પાના ઉપર. વીરપુરમાં 2022 અરે માફ કરજો 2002ની સાલથી ત્યાં બોર્ડ મારવામાં આવ્યું છે, કઈ કોઈ 1 રૂપિયો ધરવો નહીં. 1 રૂપિયાની ભેટ લેવામાં આવતી નથી, 1 રૂપિયો ધરવામાં નથી આવતો. અને આ 2002ની સાલથી લઈને આજ 2025ની સાલ 23 વર્ષ થયા અને કોઈ નક્કી નથી હોતું 5000 10,000 જલારામ જયંતિ હોય ત્યારે 50,000 લાખ માણસો જમે અને તોય આજ દિવસ સુધી ખૂટ્યું નથી. અરે બગદાણામાં જાઓ સાહેબ, કેટલા માણસો